હા હા કોણ? જય માતાજી. જી રાજુ કરપડા બોલો ને? હા કોણ બોલો? કેમ છો? મજામાં સાહેબ? એકદમ મજામાં. હું ચંદુભાઈ બોલું. હા બોલો. તમે જે લડાઈ લડતા હતા બહુ મજા આવતી હતી તમારી લડાઈ જોવામાં સાહેબ. જી ચંદુભાઈ ક્યાંથી બોલો? જામ ખંભાળિયાથી. સરસ ચંદુભાઈ. અત્યારે પાછું તમે બધા પક્ષ મૂક્યા અત્યારે એમાં જે બહુ મજા રાજુભાઈ આવી. કરપડાનું એક ખેડૂત જી ભાઈ. નેતા અને હું એમનું તમારી જેમ રાજીનામું નાનું અચાનક નાનું છે જ જે ને પડ્યું છે લડત કરું તેને છું. લઈ મોટી તેના તમારી જેમ નથી પાછળનું કરતો. ખરેખર રીઝન સરસ શું હોય? આમ સરસ આદમી ભાઈ. પાર્ટીનો જૂથવાદ કે હવે ભાજપ આગળનું પર શું? ઘણા બધા કોઈ એવા પણ પક્ષમાં આરોપ છે જોડાવું કે સાહેબ કે ભાજપનું આમ પ્રેશરના નામ જ? હિસાબે અને ઘણા એવા પણ અત્યારે તો આરોપ છે ખેડૂતો વાળું કે કરીએ છીએ આમ ભાઈ. આદમી પાર્ટીના હા જૂથવાદને કારણે. ખેડૂતોના તો પ્રશ્નો ખરેખર હોય આમાં ત્યાં તમારી જરૂર મત લાગે મુજબ તમને મજબૂત શું લાગે? સંગઠન હજુ બનાવીશું તો જોઈશે રાજુભાઈ આશુભાઈની કરપડા રાતે. મારા મિત્ર છે, તો બરાબર. વ્યક્તિગત તો મારું એક સ્ટેટમેન્ટ આપું તો ખેડૂતોનો છે એ ને કોઈ આ પાલભાઈ ને ડરથી મને કે બહુ ઓળખે. દબાણથી એને પાલભાઈ નિર્ણય આંબલિયા લીધો તમારા હોય મિત્ર છે ને? એ વાત સાથે હા હું મિત્ર છે વ્યક્તિગત ને. સહમત નથી. પાલભાઈ આંબલિયા ને આમ બધા પણ ક્યારેક ક્યાંક ક્યારેક ને મુલાકાત ક્યાંક થાય છે અમારી. સોમાન જી ભાઈ. અલગ વસ્તુ છે અને એક હાવ એટલું એકદમ કરાવજો ને કે ગુજરાતમાં ખેડૂતનું ખમેણી દેવું છે ને ભાષામાં સાવ કહું ને નાબૂદ સાહેબ તો કરાવી નાખો. હાવજો એટલે આ સિંહ, પિંજણ નોરી એટલી જે મહેનત આપણે કરો કહીએ ને. હાવજો છે ને, એ 100% સસલાના મહેનત ટોળામાં બહુ કરશું ભાઈ. ટકી નથી આપણે શકતા. બધા ખેડૂત જ છીએ. બિલકુલ બિલકુલ ભાઈ જી બિલકુલ. બાપુ, આમાં આભાર શું છે અમારી સાહેબ, સાથે હું જોડાવા તો બદલ. નાનો માણસ છું, જી પણ હું જી તમને જી મારા થેન્ક તરફથી યુ, સલાહ આપું. ધન્યવાદ. આમ તો અપાય નહીં પણ તે છતાં આપું કે બિલકુલ. તમારું વાતાવરણ અત્યારે એવું ફેલાય છે કે ભાજપમાં તમે જોડાવાના છો. હમ. હવે એ તો સાચું ખોટું તો તમને ખબર હોય સાહેબ. હા હા. પણ મારી નહીં પણ દ્રષ્ટિએ હું તમને એ સલાહ આપીશ કે તમે પક્ષમાં જોડાશો ને એટલે સાહેબ તમારું કદ છે ને ઘટશે. હા મને એવું લાગે છે હો. બિલકુલ. પછી તમને જે ઠીક લાગે એમ, તમારી લાઈફ છે. અને બધાના પોતપોતાના વિચારો રજૂ કરી શકે ભાઈ બિલકુલ. હમ. મારા માટે લાગણી હોય તો સૂચન બી આપી શકાય. હા, તમારી માટે લાગણી છે એટલે સાહેબ સૂચન આપ્યા ને. એની બિલકુલ પહેલા મેં બિલકુલ. તમને ફોન કર્યા હતા પણ તમે ફોન ઉપાડ્યા નહોતા. જી ભાઈ. પણ ત્યારે તમે આ બધામાં જ્યારે હતા ને એટલે એકા બાજુ તમારો વિરોધ ને તમે વિરોધ કરતા ને આવું બધું ચાલતું હતું. જેલમાંથી તમે છૂટ્યા ને તરત જ મેં ફોન કર્યો હતો. જી ભાઈ. સાહેબ રાજુભાઈ, આપણે જેલમાં તમે ગયા, હું જેલમાં જઈ આવ્યો છું. જી ભાઈ. જેલમાં ગયા તમને સાહેબ અનુભવ કેવો થયો? હા અનુભવ તો સ્વાભાવિક છે કે જેલમાં તો જેલ છે. ના, આમ એમાંથી કંઈક શીખવાનું જડે, કંઈક પરિવર્તન આવે. હા હા. જેલમાં ક્રાઇમ કરીને ગયા હોય ને તો વળી પરિવર્તન લાવવું જોઈએ. આપણે તો જે દિશામાં ગયા હતી યોગ્ય દિશા હતી. હા હા. આપણને લાગતું કે ભાઈ આ લડાઈ સાચી છે, સાચી લડાઈ લડીને ગયા હતા એટલે અફસોસ કે પરિવર્તન આવો કોઈ વિષય નથી. હમ. અંદર વાંચન કરીએ, નવા લોકોને મળીએ, લોકો ખરેખર શું કામ ક્રાઇમ કરે છે એ જાણવા મળે, ક્યાંક ખરેખર સિસ્ટમમાં ક્યાં ભૂલ છે એ જાણવા મળે. ના ના, બરોબર છે. બસ આમાં બીજું તો ત્યાં. હું છે ને 3 વર્ષ હું જેલમાં રહ્યો છું. હમ. મારામાં તો પરિવર્તન આવ્યું ને એટલે મેં કીધું રાજુભાઈને પરિવર્તન આવ્યું કે નહીં. જેલમાં ગયા પછી હું મજબૂત વધારે થયો. બીજું તો પરિવર્તન મજબૂત તો બધા થાય બરાબર છે. બાકી તો આપણે સારું કામ કરીને ગયા હતા તો બીજો વિષય કઈ હતો નહીં પરિવર્તન લાવવાનો. તો અત્યારે આ ગોપાલભાઈ તમારી માટે આક્ષેપ કરે છે રાજુભાઈ કે તમે ભાજપમાં જોડાઈ ગયા છો ને તમને કેસનો પ્રેશર હતો, એના હાટુ થઈને જ તમે ભાજપમાં જ જોડાવાના છો. ગોપાલભાઈ કહે છે એ તો તમને ખબર છે. તો આ કેટલું સાચું છે કે ખોટું છે? સાચું ખોટું તો ઠીક છે, હવે એ કીધા કરે. હું કઈ કોઈએ મને વેચાતો રાખેલો તો હતો નહીં, આપવાળા એક બીજા કોઈએ. ના ના, એ તો ગમે. ઠીક છે, હું સમાજવાદી પાર્ટીમાં જાઉં, ભાજપમાં જાઉં કે કોંગ્રેસમાં જાઉં, હું ચૂંટાઈ ગયેલો હોય અને ટર્મ પૂરી કર્યા પહેલા ભાગી જાવ તો ઠીક છે, બરાબર છે. દેણા કરીને ખેડૂતો માટે લડાઈ લડાઈશ, કોઈ પાસે લાંબો હાથ કર્યો નથી કે રૂપિયાને ટેકો દ્યો. ના ના, તો મારાથી થતું ત્યાં સુધી કર્યું. અને મને એવું લાગે કે મારે ફલાણી પાર્ટીમાં જવું છે, માની લ્યો કે કોઈ પણ પાર્ટીનો મને વિચાર આવે છે, એવું કોણ મને કહેવા વાળું તમારે આમાં નહીં જવાનું, રાજુભાઈ ફલાણે જાય છે. એ તો બરાબર છે, સ્વતંત્ર છો તમે, એમ કોઈ કહી ન શકે, આક્ષેપ કરી હું કોઈના મત લઈને ગદ્દારી કરતો હોય તો ઠીક છે, મેં તો ગહાણો છું ને ભાઈ. ના ના, બરાબર છે. હું તો ગહાણો છું. મારી વાહે કોઈ કે 5 રૂપિયા વાપર્યા હોય તો હક જમાવી શકે, મને મત આપીને જીતાડ્યો હોય તો મારા ઉપર હક જમાવી શકે. બરાબર. હું તો મારાથી થાય એટલી સેવા કરીને ઘસાણો છું. ના ના, 100% બરાબર છે. બાકી તો આક્ષેપ ગોપાલભાઈ જે કરવા હોય એ કરે. આવનાર સમયમાં એ જે કઈ આક્ષેપ હશે એ સ્વાભાવિક છે. લોકો બહુ સમજણા થઈ ગયા છે અને સારી રીતે સમજી શકે છે. બીજું વાત કે ખેડૂત માટે લડવું હોય તો આમ આદમી પાર્ટીમાં લડો તો જ તમે વફાદાર, તો જ ઈમાનદાર. બીજી પાર્ટીમાં જઈને લડો તો શું છે, તો ગદ્દાર. હા ના, એ તો ખોટું કહેવાય ને. આમ આદમી પાર્ટી જ છે. પંજાબમાં 1 વર્ષ પૂરું થયું, ખેડૂતોને ધોઈ નાખ્યા હતા. તો તે દિવસે ખેડૂત માટેનો પ્રેમ ક્યાં હતો? 1 જ વર્ષ થયું છે. 500 ખેડૂતોને જેલમાં નાખી દીધા હતા.
બરાબર છે. તો ખેડૂતોનો પ્રેમ તો એ આપમાંથી હશે તો એટલે આ ના હોવું જોઈએ કે આમ આદમી પાર્ટીમાંથી, કોંગ્રેસમાંથી, ભાજપમાંથી ભાઈ સારું લાગે અહીંયાથી માણસ લડે. તમારો ચહેરો છે ને ખેડૂત નેતા તરીકે એક ઉભરી ગયો છે, તમારો ચહેરો મોટો થઈ ગયો છે. આપણે શું કામ થાય છે ઈ ગયો, તમારી મહેનતના લીધે. રાજનીતિ નથી કરતા હા. ખેડૂતના નામે એટલે થાય છે. હા, તમારી મહેનતના ખેડૂતને લીધે. વચન મેં આપેલા હોય તે વચન પૂરા કરવા હાટુ આપણે તનતોડ મહેનત કરીએ છીએ. ના ના, ચોક્કસ. અને આવું બરાબર છે, આવું એટલા નવું માટે. અને કોઈ પણ હવે એક તો મહેનત કરીએ, ઘસાઈએ, હા. અને ઉપરથી આપણને કે હું તમારે ફલાણી પાર્ટીમાં નહીં જવાનું, ફલાણે. એલા ભાઈ, તમારા માટે ઘસાણા એનો મતલબ એવો નથી હમ. કે તમે આવું નક્કી કરશો મારે શું કરવાનું. ના ના, એ તો કોઈ ન કરી શકે ને નક્કી. તમે મતલબ આમ આદમી પાર્ટી હમ. 5 વર્ષ આપણે જે ભોગ દેવા તો એ લીધો જ ભાઈ. રાજુભાઈ, એક મિનિટ. નહીં, પછી મળીએ પાર્ટીમાં શાંતિથી નથી. ભાઈ, હું શાંતિથી પાર્ટીમાં મળીએ. એક જગ્યાએ હું પ્રસંગમાં પહોંચી ગયો છું. પણ એક જ છેલ્લો શાંતિથી છેલ્લો શબ્દ મળીએ. સાંભળી લ્યો, છેલ્લો શબ્દ. હા, હા, બોલો, બોલો, હું બોલો. કોઈ પાર્ટીમાંથી નથી. મારું નામ ચંદુઅર્જુન રૂડા જ છે. તમે છે ને આપણે જામખંભાળિયામાં કે દ્વારકા જિલ્લામાં મારું નામ પૂછી લેજો. મારી જ્યારે મને તો પણ તમે મદદની કીધું ને જરૂર પડે. કાલભાઈના મિત્ર છો એટલે ભાઈ મને એનાથી વિશેષ પરિચય હા, જ બસ. બીજો ના હા, જોઈએ. એટલે ને વળી તમને એમ ન થાય કે આ વળી કાલભાઈ મારા ભાઈ પાર્ટી. સમાન મિત્ર. નહીં, આ તો તમારી વાત મને યોગ્ય લાગી એટલે મેં એ દિશામાં આગળ વાત કરી. ચોક્કસ ચોક્કસ. ક્યારેક